પુષ્ટિ માર્ગ, ભાવ, સેવા, પ્રકાર, પ્રણાલીમાં આપણે કાલે રાજભોગ સરાવ્યા પછી અનુસર સુધી ઝાંખી કરી હતી. આજે થોડું ઉત્થાપનની ઝાંખી કરીએ, ઉત્થાપન ભોગની ઝાંખી કરીએ. નંદાલયમાં, ગોકુળમાં એની ભાવના સમજીએ. પ્રભુ કૃપાથી, શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ કૃપાથી ઉત્થાપનનો સમય થાય અનુસર પછી, ત્યારે 3 વખત ઘંટાનાદ કે હાથની તાળી પાડીને મંદિરના પટ પાછા ખુલે છે. વૈષ્ણવોના ઘરમાં જ્યાં સેવા બિરાજે છે ત્યાંની વાત છે. હાથ જળથી ધોઈ ખાસા થાય છે. ગેંદ ચોગાન જે ધરેલું હતું તે બધું વળું થાય છે. અને ઝારીજી બદલી ને ઉત્થાપન ભોગ ધરાવવામાં આવે છે. ઉત્થાપન ભોગમાં લીલો મેવો પણ ધરી શકાય છે અને ઉત્થાપન ભોગ 10 મિનિટનો હોય છે. ઉત્થાપન ભોગમાં પહેલા દર્શન અને પછી ભોગ આવે છે. બાકીના બધા જ પહેલા ભોગ આરોગે છે પ્રભુ અને પછી દર્શન આવે છે. ઉત્થાપન ભોગ પુલિંદીજીઓના ભાવથી આવે છે. જ્યારે બપોરના વિશ્રામમાં રાજભોગ પછી પ્રભુ કુંજની કુંજમાં પધારી અને વ્રજભક્તોનો, ગોપીજનોનો, સખીજનોના, સ્વામિનીજીના મનોરથ પૂર્ણ કરે છે. ત્યારબાદ જ્યારે ફરીથી ઘરે જવાનો સમય થાય છે, નંદાલય જવાનો સમય થાય છે અને બાળ ગોપાળો સાથે જવાનું થાય છે, એ સમયે ગિરિરાજજીની કંદરાઓમાં તેની શિલાઓ ઉપર સિંહાસન બનાવી અને ઠાકોરજી પુલિંદીજીઓએ ભાવથી લાવેલા ફૂલ, ફળ, કંદમૂળ ની સામગ્રીઓ પ્રભુ આરોગે છે અને પુલિંદીજીઓનો મનોરથ પૂર્ણ કરે છે. એ ભાવથી ઉત્થાપન ભોગ આવે છે અને એ ભાવથી પ્રભુ નિત્ય લીલામાં ઉત્થાપન ભોગ આરોગે છે. ઉત્થાપન ભોગ બાદ પ્રભુ જ્યારે ગાયોને લઈ અને નંદાલયના માર્ગ તરફ જાય છે, પધારે છે, બધી ગોપીઓ સવારથી પ્રભુના દર્શન માટે તલસી હોય છે. એ બધા જ ગોકુળની વાટ પર આવીને ઊભા રહી જાય છે, ઠાડા થઈ જાય છે કે હમણાં પ્રભુ આવશે, હમણાં પ્રભુ આવશે. પ્રભુ પધારે છે, એનું સુંદર રૂપ ની ઝાંખી થાય છે. નંદાલયમાં પધારે છે અને યશોદા મૈયા સંધ્યા ભોગ અને સંધ્યા આરતી કરે છે. વૈષ્ણવોના ઘરમાં સંધ્યા આરતી નથી થતી કારણ કે સંધ્યા આરતી એ નંદાલયના ભાવની લીલા છે અને વૈષ્ણવોના ઘરમાં ઠાકોરજી નિજ કુંજના ભાવથી જ બિરાજે છે. એટલા માટે વૈષ્ણવોના ઘરમાં સંધ્યા આરતી નથી થતી અને નંદાલયમાં થાય છે આરતી. ત્યારબાદ સેવા, ભાવ, પ્રણાલીમાં શયન અને આગળની ઝાંખી પ્રભુ કૃપાથી સમયાંતરે કરશું. શ્રી ગોવર્ધન નાથ કી જય.